જવાબ આપતા હોબાળો મચાવવામાં આવ્યો છે। વોર્ડ નંબર 13માં આંબેડકર નગર મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ થાળી વગાડીને વિરોધ કર્યો છે। દૂષિત પાણી અપાતું હોવાનો મહિલાઓએ આરોપ લગાવ્યો। દરરોજ માત્ર 10 મિનિટ માટે પાણી અપાતું હોવાનો વાત કરવામાં આવી અને આ પાણી પૂરતું ન હોવાનો દાવો થઈ રહ્યો છે। વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના અનેક વિસ્તારોમાં આજે પાણી કાપ મૂકવામાં આવ્યું છે। તો દૂષિત પાણી અપાતું હોવાના આક્ષેપો સુધી કરવામાં આવ્યા છે। આંબેડકર નગરમાં મહિલાઓએ પાણી કાપને લઈને વિરોધ નોંધાવ્યો છે। માટલા ફોડીને આ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। થાળી વગાડીને મહિલાઓ રસ્તા પર જોવા મળી। પહેલી વાર તો 2 દિવસ 3 દિવસ પાણી દે તો 5 જ મિનિટ પાણી દે અને હાવ ગંદુ પાણી દે। અમે નાવા ધોઈએ અમે કામે જઈએ નાઈએ તો અમે શું કરીએ બોલો? અમે બધા આ ભાંગેલા તૂટેલા માણસો છીએ, ગરીબ માણસો છીએ, તો આ લોકોને કેમ ખબર નથી પડતી એમ કહું છું। 120 રૂપિયા તો ટાંકીના લે છે, પીવાનું પાણીના 20 રૂપિયા લે અમે ગરમ પાણી બોલો ભાવે નહીં, અમે ઠંડા પાણી તો લઈ નથી આપતા, તો હું કરું? પણ હવે ઉનાળો છે તો પાણીની જરૂરિયાત વધારે હોય ને, જરૂર જ હોય ને પાણીની, તો શું કરવું કયો? દર વર્ષે આવું થાય છે કોર્પોરેશન? એટલે દર વર્ષે થાય પણ આલખોર વધારે થયું। બેન, તમે પણ આ થાળી વગાડીને વિરોધ કરી રહ્યા છો, શું માંગણી શું છે તમારી? પાણીની માંગણી છે, મતદાને બધા આવી જાય છે, આમાં મત નાખો આમાં નાખો, પાણી તો દેતા નથી પૂરું, તો કરવું શું અમારે? કયો જી તમે? નાના માણસા છે, અમારે પાણી પૂરું થાય કોઈ 120 રૂપિયા ટાંકીના લે છે। નાના છોકરાને પાણી ન જોઈ, બધા નાવા ધોવા, તો પાણી તો પૂરું દેતા નથી, ગંદુ પાણી આવે છે, જીવાત વાળું પાણી આવે છે, 10 મિનિટ પાણી આપે છે। લ્યો ખાલી 10 જ મિનિટ આપે? 10 જ મિનિટ પાણી આવે છે। કેટલા આ કયા વિસ્તારમાં આવું? આંબેડકર નગર વિસ્તારમાં આવું બધા એમ જ છે, પીરું પાણી આવે છે। આવે આજે વોર્ડ નંબર 13 ની અંદર જયારે પાણી કાપ મૂકવામાં આવ્યો છે ત્યારે વોર્ડ નંબર 13 ના લોકો ખૂબ હાલાકી ભોગવવી પડે છે। ભર ઉનાળે જયારે આવો પાણી કાપ ઓચિંતાનો મૂકવામાં આવે છે ત્યારે વિસ્તારના લોકોને ખૂબ હાલાકી પડે છે અને જયારે આ શાસકો માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરી અને લોકોને મોટા મોટા પેપરમાં મોટા અક્ષરે હેડલાઈનો આપી અને પોતાની વાહવાહી કરે છે, એના બદલે લોકોને સારું કામ આપે, ભર ઉનાળે પાણી આપે। જ્યારે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી 2 દિવસ પહેલા જ રાજકોટમાં આવ્યા હતા અને એવું કહી ગયા કે રાજકોટ તરસ્યું નહીં રહે, એના 2 દિવસ પછી જ આજે રાજકોટ તરસ્યું છે।